માં ભંગારનું ગોડાઉન ભડકે વળ્યું તો પાટણમાં મિની ટેમ્પો બન્યો ફાયર ટેમ્પો। ઔદ્યોગિક નગરી વાપીના છેવાડે કરવડ વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી। મોડી રાત્રે એક ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ। જોકે ગોડાઉનમાં મોટી માત્રામાં પ્લાસ્ટિક અને અન્ય જ્વલનશીલ કેમિકલ અને પદાર્થનો ભંગાર અને વેસ્ટ મટીરિયલ સંગ્રહ કરેલો હોવાથી થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું અને એક ગોડાઉનમાં લાગેલી આગ આજુબાજુના ગોડાઉનમાં પ્રસરી। સવાર સુધી 10 જેટલા ગોડાઉનમાં આગ લાગવાની ઝપેટમાં જોવા મળ્યા। ઘટનાની જાણ થતાં જ મોડી રાતથી ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા। જોકે આગનું સ્વરૂપ જોતા 7 થી વધુ ફાયર બ્રિગેડની ટીમોએ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા। આખરે કલાકોની ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી। આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ નથી, પરંતુ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી। બળબડ બળતા મિની ટેમ્પોના આ દ્રશ્યો છે પાટણના। અહીં શંખેશ્વર પાસે ઘાસ ભરીને બોલેરો પૂરપાટ જઈ રહ્યું હતું। પાડીવાડાથી શંખેશ્વર તરફ ઘાસચારો ભરીને જતા બોલેરોમાં અગમ્ય કારણે આગ લાગતા ડાલુ તેમજ ઘાસચારો બળીને ખાક થઈ ગયો। રોડ પર બોલેરોમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ। રોડ પર ટ્રાફિક જામ થયો। તુરંત સ્થાનિક લોકો દોડી આવ્યા, પાણીનો મારો કર્યો। જો કે સમય સૂચકતાને કારણે ચાલક ઉતરી જતા આબાદ બચાવ થયો। આ તરફ ભાવનગરમાં બંધ ફ્લેટમાં આગ ભભૂકી ઉઠી। વિરાણી સર્કલ પાસે આવેલ રાજ મંદિર એપાર્ટમેન્ટમાં બીજા માળે બંધ ફ્લેટમાં આગ લાગતા આસપાસના લોકો બહાર દોડી આવ્યા। આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લેતા ઘરમાં રહેલ તમામ સામાન અને ઘરવખરી બળીને ખાક થઈ ગઈ। ફ્લેટ ધારકના જીવ તાળવે ચોંટ્યા। આગની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ કાબૂમાં લીધી। આગ લાગવાનું કારણ અકબંધ। આ તરફ સુરતમાં લુખ્ખાઓનો આતંક જે છે તે ડિંડોલી વિસ્તારમાં હજી પણ યથાવત છે। સુરતના ડિંડોલીમાં લુખ્ખાઓએ આતંક મચાવ્યો। ડિંડોલી વિસ્તારની ટપોરીએ બાનમાં લઈ લીધો। સગુન સોસાયટી પાસે કેટલાક ગુંડાઓ એક યુવક પર હુમલો કર્યો। દ્રશ્યમાં જોઈ શકાય છે કે કેટલાક શખ્સો એક યુવકને ઘેરી લીધો। બાદમાં બંને વચ્ચે બોલાચાલી થઈ। થોડી વારમાં ઉગ્ર સ્વરૂપ ધારણ થઈ જતા લુખ્ખાઓ યુવાનને મારવા લાગે છે। યુવાન સામે પ્રતિકાર કરે છે, પણ સામે 3 થી 4 શખ્સો પકડી મારે છે। કપડાં ફાડી નાખે છે અને લોહી લુહાણ કરી મૂકે છે। હુમલાના કારણે લોકો એકત્રિત થઈ ગયા। પોલીસને બોલાવતા ગુંડાઓ ભાગી ગયા હતા। તો સુરતની અંદર જ લુખ્ખાઓને પોલીસને છરી દેખાડવી ભારે પડી ગઈ। આ દ્રશ્યો સુરતના કાપોદ્રા વિસ્તારના છે, જ્યાં આરોપીઓ એટલા બેખોફ બન્યા છે કે હવે તો પોલીસને પણ ગાંઠતા નથી। 2 આરોપીઓ જાહેરમાં ધમાલ મચાવી રહ્યા હતા। સ્થાનિકોને ચપ્પુ દેખાડીને ધમકાવ્યા અને આસપાસમાં ડરનો માહોલ ઉભો કરી દીધો। કોઈએ જાણ કરતા પોલીસ આવી પહોંચી અને ધમાલ મચાવી રહેલા અસામાજિક તત્વોને પકડવાના પ્રયાસ કર્યા, પરંતુ પોલીસથી બચવા માટે આરોપીઓએ ખિસ્સામાંથી છરી કાઢીને પોલીસ સામે કરી દીધી અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો। જોકે પોલીસે હિંમતપૂર્વક આરોપીઓને દબોચી લીધા। આ તરફ સુરતના ઊન ભીંડી બજારમાં 2 જૂથ વચ્ચે માથાકૂટ થઈ। લગ્ન પ્રસંગમાં 2 જૂથ વચ્ચે એવી બવાલ થઈ કે તલવારો ઉડી। એકબીજા પર તલવારોથી હુમલો કરી દેવાતા લગ્ન લોહીલુહાણ સાબિત થયા। એકબીજાને છરી અને તલવારના ઘા મારતા સિવિલમાં દાખલ કરવા પડ્યા। આટલેથી જ 2 જૂથો અટક્યા નહીં, ઈજાગ્રસ્તોને સિવિલ લાવતા ત્યાં પણ હોબાળો મચાવ્યો। ત્યારે પોલીસે સિવિલમાં આવી મામલો થાળે પાડ્યો। મારામારીમાં 5 થી 6 લોકોને ઈજા પહોંચી। ભાવનગરની અંદર આવેલા OAJ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીને છરી મારવાનો બનાવ સામે આવ્યો છે। રિનેટમાં અભ્યાસ કરતા કાર્તિક નામના વિદ્યાર્થીને એક યુવતીના વાલીએ છરી મારી હુમલો કર્યો હતો, જેના ચોંકાવનારા સીસીટીવી પણ જોવા મળ્યા। OAJ ઇન્સ્ટિટ્યૂટના વેઇટિંગ રૂમમાં બોલાવી યુવતીના પિતાએ કહ્યું હતું કે તું મારી છોકરી સાથે કેમ વાત કરે છે તેમ કહી છરી વડે હુમલો કરી દીધો હતો। આ વિદ્યાર્થી યુવતી સાથે ફોનમાં વાતચીત કરતો હતો, જેથી યુવતીના પિતાએ ઉશ્કેરાઈ વિદ્યાર્થી પર હુમલો કરી દીધો। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો। પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી। તો સુરતમાં એક યુવતી હાઈ ટેન્શન ટાવર પર ચડી ગઈ। હાઈ ટેન્શન ટાવર પર ચડીને યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો। મૂળ દિલ્હીની યુવતીએ કોઝવે સ્થિત ટાવર પર ચડી આત્મહત્યાની કોશિશ કરી। યુવતીને બચાવવા ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવી। ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન કરીને યુવતીને બચાવી લીધી। યુવતીને 108ની મદદથી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ। જોકે યુવતીના આત્મહત્યાના પ્રયાસનું કારણ અકબંધ છે। વડોદરામાં દારૂની મહેફિલ માણતા 11 નબીરા પકડાયા। દારૂ ઢીચ્યા બાદ વડોદરાના નબીરાઓને મોઢું છુપાવવું પડ્યું। વડોદરાના નવલખી કમ્પાઉન્ડમાં 11 થી વધુ શખ્સો દ્વારા દારૂની પાર્ટીનું આયોજન કરાયું। નવલખી કમ્પાઉન્ડ જાણે દારૂનું બાર હોય તેમ નબીરાઓ દારૂડિયાઓની જેમ મહેફિલ મારતા ધીંગા મસ્તી કરતા જોવા મળ્યા। નશામાં ચૂર થઈ મોજ કરી રહ્યા હતા, ત્યારે દારૂની પાર્ટીમાં રંગમાં ભંગ પાડવા રાવપુરા પોલીસ ત્રાટકી ગઈ। દારૂની મહેફિલમાં અચાનક જ પોલીસ આવી ચડતા દારૂડિયાઓનો નશો ઉતરી ગયો। નાસભાગ મચી ગઈ। પોલીસે 11 નબીરાને દારૂ પીતા રંગે હાથે પકડ્યા। નશાખોરો પાસેથી 11 મોબાઈલ, દારૂ, બિયરની બોટલ સહિત 1,20,000નો મુદ્દામાલ કબજે કર્યો। જેલમાં પૂરી દેતા દારૂડિયાઓને મોઢું છુપાવવું પડ્યું હતું। પોલીસે નશેરીઓની પકડી બરાબરનો કાયદાનો પાઠ ભણાવતા બધો જ નશો ઉતરી ગયો હતો। પાટણમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણનો પર્દાફાશ। તો સુરતથી દારૂની મહેફિલ માણતી 2 યુવતી સહિત 4 પકડાયા।
પાટણના શંખેશ્વરમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. અહીં જાણે બુટલેગરોએ ખુલ્લેઆમ દારૂની હાટડીઓ ખોલી દીધી છે. વિરમજીનો અડ્ડા પર નિયમોની એસી કે તેસી કરીને દારૂનું વેચાણ થઈ રહ્યું છે. અહીં નશેડીઓ દારૂ ઢીંચવા પણ આવે છે. આ દ્રશ્યોમાં પોલીસ હપ્તા લેતી હોવાનો પણ ઉલ્લેખ છે. પોલીસ સકંજામાં મોઢું છુપાવીને ઉભેલા આ નબીરાઓ પણ દારૂડિયા છે. સુરતના કામરેજના મોરથાના ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં 2 યુવતી અને 4 યુવાનો દારૂની મહેફિલ જમાવી બેઠા હતા. દારૂના જામ છલકાવતી પાર્ટી જોવા મળી. પાર્ટી ચાલતી હતી ત્યારે જ પોલીસે મહેફિલમાં દરોડા પાડી પાર્ટીને મજા સજામાં બદલી નાખી. પોલીસે દારૂ પીતા 4 યુવક 2 યુવતીને રંગે હાથે પકડ્યા. દારૂની મહેફિલ માણતા યુવક અને યુવતીઓની અટક કરી કામરેજ પોલીસ મથક ખાતે લવાયા. સાથે જ મોંઘી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને 2 લક્ઝુરિયસ કાર કબજે કરી. ખંભાતના ઉદેલ ગામે MGVCL કચેરી બની દારૂનું બાર. ખંભાત તાલુકાના ઉંદેલ ગામે MGVCL કચેરી બની ગઈ દારૂનું બાર. કચેરીમાં ફરજ પરના અધિકારી ખુલ્લેઆમ દારૂના જામ છલકાવતા નજરે પડ્યા. અધિકારી દારૂ પીને જાણે એવા ટલ્લી થઈ ગયા કે લોકોની સમસ્યા માટે આવતા ફોન પણ ન ઉપાડ્યા. ઉંદેલ MGVCL કંપનીમાં ફરિયાદ માટેના ફોન વાગતા રહ્યા અને ફરજ પરનો કર્મચારી દારૂની મોજ માણતો રહ્યો. ફરજ પર ઘોર બેદરકારી અને નૈતિક ફરજની પાલન ચૂક થઈ. આ તરફ ભાવનગરમાં બુટલેગરે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. બુટલેગરે ફિનાઇલ પીને પોલીસ પર આરોપ લગાવ્યા. દારૂના સ્ટેન્ડ ચલાવવા પોલીસ હપ્તા લેતા હોવાનો આક્ષેપ કર્યો. 5,000 થી 30,000 ના હપ્તા લે છે. પૈસા ન આપો તો પોલીસ ગુજસી ટોકમાં ફસાવાની ધમકી આપે. પૈસા ન આપતા ચેકિંગ દરમિયાન 4 પોલીસ કર્મીએ માર માર્યો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. સુરતમાં ધોળા દિવસે બાઇકની ઉઠાંતરી તો આંકલાવ અને સુરેન્દ્રનગરમાં પણ તસ્કરોનો તરખાટ. જોઈ લો કઈ રીતે ચોર ભર બજારમાં લોકોની અવર જવર વચ્ચે બાઇક ઉઠાવી ફરાર થાય છે. સુરતના કિમ વિસ્તારની ભર બજારમાં એક ચોરે બાઇકની ચોરી કરી, જે દ્રશ્યોમાં જોઈ શકાય છે. બાઇક માલિક બાઇક પાર્ક કરીને જાય છે ત્યારે એક ચોર આવે છે. કોઈની શંકા ન જાય તે માટે પહેલા બાઇક પર બેસે છે, બાદમાં નકલી ચાવી બાઇકમાં લગાવી ચોર બાઇક લઈને ફરાર થઈ જાય છે. તો આણંદમાં પણ તસ્કરોનો તરખાટ જોવા મળ્યો. આંકલવના આસોદર પાસે આવેલી 2 જ્વેલર્સની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. આસોદર ચોકડી પાસે આશાપુરા શોપિંગ સેન્ટરમાં આવેલી 2 જ્વેલર્સની દુકાનમાં તાળા તોડી તસ્કરોએ લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી હતી. શોપિંગ સેન્ટરમાં સામસામે આવેલી જ્વેલર્સની દુકાનોમાં મૂકેલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડની ચોરી કરી. શોપિંગ સેન્ટરમાં આવેલ પાછળનો દરવાજો તોડી 5 જેટલા તસ્કરો શોપિંગમાં પ્રવેશી ચોરીને અંજામ આપ્યો. ચોરીની ઘટનાને લઈ આંકલવ પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલ ઉઠ્યા. સુરેન્દ્રનગર પોલીસના સકંજામાં ઉભેલી આ મહિલાઓ ચોર છે. 21 મોબાઈલ સાથે મહિલાઓ ઝડપાઈ. લીંબડી હાઈવે પર પાણશીણા ચેકપોસ્ટ પાસેથી ચોરી કરેલા 21 મોબાઈલ સાથે 2 મહિલાઓને ઝડપી પાડી. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી મોબાઈલ ચોરી કર્યા હોવાની મહિલાઓએ કબૂલાત કરી. માલપુરના સફાઈ કામદારોના પ્રશ્ને લાલજી ભગતના પત્નીએ અન્ન જળનો કર્યો ત્યાગ, પોલીસ થઈ દોડતી. માલપુરના સફાઈ કામદારોના પ્રશ્ને વાલ્મીકી સમાજના પ્રમુખ લાલજી ભગત દંડવત યાત્રા કરી રહ્યા છે. વિવિધ માંગોને લઈને અરવલ્લીથી દિલ્હી સુધીની દંડવત યાત્રા કરીને જઈ રહ્યા છે. આમ છતાં તંત્રના પેટનું પાણી નહીં હલતા માલપુરમાં લાલજી ભગતના પત્ની અને વાલ્મીકી સમાજના આગેવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું. મેઘરજના સફાઈ કામદારો પણ આ આંદોલનમાં જોડાયા. ત્યારે તંત્ર સફાઈ કામદારોની વાત માનવા તૈયાર ન થતા લાલજી ભગતના પત્નીએ અન્ન અને જળનો પણ ત્યાગ કર્યો. આ વાતની જાણ પોલીસને થતા પોલીસ દોડતી થઈ. પોલીસે લાલજી ભગતના પત્નીની અટકાયત કરી તો સમાજે આત્મવિલોપનની ચીમકી સાથે ગાંધીનગરમાં આંદોલનની ચીમકી આપી છે. ડાંગના આહવામાં કલેક્ટર કચેરીમાં બહુજન સમાજવાદી પાર્ટીના પ્રમુખની આગેવાનીમાં સ્થાનિકોએ ધરણા આંદોલન શરૂ કર્યું છે. વૃદ્ધ, વિધવા, દિવ્યાંગ પરિવારોએ પેન્શનમાં વધારો અને સ્થાનિક કક્ષાએ રોજગારીની માંગ સાથે ધરણા આંદોલન શરૂ કર્યું. સુબીરથી આહવા સુધી 30 કિલોમીટરની રેલી યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. બાદમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. માંગ ન સ્વીકારાય તો કલેક્ટર કચેરીએ તાળાબંધી કરી આમરણાંત ઉપવાસ પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે. રાજ્યમાં આરટીઓ કચેરીના કર્મચારીઓની હડતાલ સમેટાઈ, માંગણી સંતોષાતા સુખદ અંત. રાજ્યભરના અંદાજે 800 થી વધુ આરટીઓ કર્મચારીઓની હડતાલનો અંત આવ્યો. રાજ્યભરના આરટીઓ ઇન્સ્પેક્ટર હડતાલ પર ઉતરી ગયા હતા.